નીતિમાં રહીને ધન કમાવવું. નીતિ એટલે વિચારીને બોલવું, પણ બોલીને પછી ફરી ન જવું. પૂરી ઈમાનદારી અને જાત મહેનતનું ધન કમાવવું તે પુરુષાર્થનો શ્રેષ્ઠ ધર્મ છે. અને 4 પુરુષાર્થનું પાલન કરવું કે પહેલો પુરુષાર્થ ધર્મ છે જે સત્ય બોલવું અને અસત્ય છોડી દેવું ને પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું, વેદ ગીતા વગેરે શાસ્ત્રના પ્રમાણે વર્તન કરવું અને પોતાના કુટુંબનું, સમાજનું, રાષ્ટ્રનું પણ કલ્યાણ થાય તે ધર્મ છે તેવું કરવું. બીજો પુરુષાર્થ કે ધન કોઈ પણ છળ, કપટ, દગો વગેરેના વ્યવહાર છોડીને પૂરી ઈમાનદારીથી ધન કમાવી લાવવું ઘરમાં. ત્રીજો પુરુષાર્થ જે ઈમાનદારીનું ધન ભોજન ખાઈ પોતાની પત્નીને ઋતુદાનની ભાવનાથી ભક્ત દાતારીને શૂરવીર સંતાન બનાવવા. અને ચોથો પુરુષાર્થ મોક્ષ માટે જન્મથી મૃત્યુ વગેરે સંસારના સર્વે દુઃખો, રોગો, ભય, બંધન વગેરે છોડીને પરમાત્માના આનંદમાં જ હંમેશા લીન રહેવું તેને મોક્ષ કહેવાય છે. હવે નિયમ: સવારે 4 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠવું અને ભ્રમણ કરવું, પછી વ્યાયામ કરવું, પછી સ્નાન કરવું, ઉત્તમ પુસ્તક વાંચવા ને સાત્વિક ભોજન લેવું ને ફરજ મુજબનું દિવસનું કર્મ કરવું. સાંજે ને સવારે પરમાત્માનું ધ્યાન કરવું. વેર, ઈર્ષા અને અભિમાન વિનાનો વ્યવહાર કરવો. બીજાનું ધન અધિકાર ન લેવા. એટલે કે પુત્ર છો તો પહેલાં જાત મહેનતનું કર્મ કરી પછી પિતા બનવું અને કુટુંબ, સમાજ, રાષ્ટ્રની ઉન્નતિ માટે સંકઠીન અને ત્યાગ, તપ, સેવા ભાવની રાખવી અને ઉત્તમ કાર્ય કરવા. જે પોતાના મા બાપનું ખરાબ ન થાય તેવું વર્તન કરવું ને આત્મા નિરીક્ષણ કરવું કે મારા વ્યવહારથી મારા મા બાપ, વડીલ, ઘરના વગેરેને દુઃખ તો થયું નથી ને. જ્ઞાનીનો સત્સંગ સાંભળવો ને ઉત્તમ ગુણ, કર્મ અને સ્વભાવ જીવનમાં ઉતારવા માટે તપ અને ધ્યાન કરવું. પરોપકાર કરવો, નમ્રતા રાખવી ને વર્તન સુખ થાય છે. નમ્રતાના વર્તનથી સુખ થાય છે વગેરે પુરુષના ધર્મ છે. તેથી પરમાત્માને એ પામે છે. થઈ ગયું.